મહીસાગરની વાત કરીએ તો મહીસાગરમાં સારવાર આપતી 108 ને જ સારવારની જરૂર પડી છે. મહીસાગરમાં વીરપુરમાં 108 ને ધક્કા મારવા પડ્યા છે. ઇમરજન્સી સેવામાં વપરાતી 108 ની પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે. સ્થાનિક લોકોએ 108 ને ધક્કા મારીને 108 ને ચાલુ કરી હતી. દર્દીઓના વહન દરમિયાન આવી ઘટના બને તો તે એક મોટો પ્રશ્ન છે. ઇમરજન્સી દરમિયાન દર્દીઓનું શું થાય તેવા અનેક સવાલો ઊભા થયા છે. મહીસાગરના વીરપુરમાં 108 ને ધક્કા મારવા પડ્યા છે. સારવાર આપતી 108 ને જ સારવારની જરૂર પડી ગઈ છે. ઇમરજન્સી સેવામાં વપરાતી 108 ની પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે. ત્યારે સ્થાનિકોએ 108 ને ધક્કા મારીને 108 ને ચાલુ કરવામાં આવે છે. તો ઇમરજન્સી દરમિયાન દર્દીઓનું શું થાય તેવા અનેક પ્રશ્નો અહીં ઊભા થાય છે. સારવાર અર્થે તરત પહોંચી જતી 108 ને જ સારવારની જરૂર પડી છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં આ પ્રકારે 108 ને ધક્કા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઇમરજન્સીની સેવામાં વપરાતી 108 ની પરિસ્થિતિ જ ગંભીર જોવા મળી રહી છે.